હર મહાદેવ, જય શ્રી રામ મિત્રો. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. ભાઈ ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો ફાસ્ટ ફૂડમાં તમને અવનવા વિડીયો જોવા મળશે. તો ખાસ કરીને ભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ ખાસ આજે ભાઈ સ્પેશિયલ વિડીયો છે બટેકા ભૂંગળાનો. અમારા ખાસ સ્નેહ મિત્ર એવા વિનયભાઈ પ્રતાપરાથી છે. અને ખાસ કરીને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં 5K ફોલોવર એમને કમ્પ્લીટ થયા છે. એની ખુશીમાં બાળકોને બટેકા ભૂંગળા ખવડાવે છે. તો આપણે એમને પૂછ્યું અનુભવ કેવો હતો કે 5K ફોલોવર કેટલા ટાઈમમાં થશે. વિનયભાઈ તમને કેવી ખુશી કેવી છે 5K? ખુશી તો બહુ છે, કેમ કે પહેલાં આપણે બીજા હોય મોટા સેલિબ્રિટી ને ઇન્સ્ટાગ્રામ ક્રિએટર એના 5000 ને 50000 ને એવું જોતા, એટલે એમ થતો કે આપણે ક્યારે થાય. પણ મારે 2 મહિનાની અંદર ટૂંક સમયમાં બધાના સાથ સહકારથી 5000 ફોલોવર થઈ ગયા. એટલે બહુ ઝાઝા ન કહેવાય 5000, પણ મને આમ એટલી ખુશી મળી કે 5000 ફોલોવર થઈ ગયા. એટલે બહુ માણસોએ સપોર્ટ કર્યો. અને જે આગળ કરશો તમે બધા, તો મને એમ થયું કે સ્કૂલમાં બાળકોને આપણે બટેટા ભૂંગળાનું ભોજન કરાવીએ એટલે એ લોકોએ જમે અને મજા આવે ને એની ખુશી માણી શકીએ આપણે. અને મને આપણે દેવરાજભાઈની ચેનલ થ્રુ ઓળખતા થયા હોય તો મારી ઇન્સ્ટાગ્રામમાં ચેનલ છે વિનય વર્ષ, તો મને ફોલો કરી લેજો અને સાથ સહકાર આપતા રહીજો. હા ભાઈ, કોમેડી વિડીયો આમ તો બધા વિડીયો બનાવે છે. અનલી વિડીયો કોઈ પણ વસ્તુ હોય ને મસ્ત મસ્ત વિડીયો બનાવે છે. એની આઈડીને ફોલો કરી લેજો. અને હાલો તમને આજે પૂરેપૂરી પ્રોસેસ બતાવો બટેકા ભૂંગળાની. બાફા માટે તો ઉપરથી મીઠું નાખવું પડે છે. તો ઉપરથી જો મીઠું નાખી દઈશું અને સાથે સાથે જો ભૂંગળા પણ છે. થોડી વારમાં આને પણ સળવાનું છે. બટેકા ભૂંગળા છે એટલે ભૂંગળા તો લાવવા જ પડે ભાઈ. ખાવા ને હે એમ ને. ટમેટાનું કટિંગ જો ઓલરેડી થઈ ગયું છે. મરચાંની ગ્રેવી જો રેડી થઈ ગઈ છે. મરચાં સાથે જો ટમેટાની ગ્રેવી પણ કરવાની છે. ટમેટાની ગ્રેવી થાય છે. આદુ ને લસણની પેસ્ટની આની પણ ગ્રેવી કરવાની છે. ફાઇનલી છે ને ભાઈ બટાકા કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે. બફાઈ રેડી એકદમ મસ્ત. હવે બધા એને ફોલવાના છે. એકદમ મસ્ત રેડી થઈ ગયા છે. ફાઇનલી એકદમ મસ્ત રેડી થઈ ગયા છે બટાકા બફાઈને. અને ફાઇનલી બા વિનયભાઈની ખુશી છે ભાઈ 5Kની એના માટે. હા બટેટા ફોલવાના આપણે. હા, ફોલી નાખવાના. હા બધા બટેટા કમ્પ્લીટલી જો ફોલાઈ ગયા છે. કટિંગ પણ થઈ ગયું છે. હવે આપણે વઘારવાના છે. ફાઇનલી બટેટાનું કટિંગ થઈ ગયું છે. વઘારવાના છે. ફાઇનલી હવે બટાકા વઘારવાનું કમ્પ્લીટ જો તેલ મુકાઈ ગયું છે. રાઈ
નોર્મલ બટર, મીઠો લીમડો. હવે બધી ને એક્સ્ટ્રા છે ને બધી ગ્રેવી કરેલી છે ને બધી ગ્રેવી નાખવાની છે. મરચાંની ગ્રેવી, લસણની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી, અંદર મીઠો હિંગનો મસાલો તૈયાર કરેલો હતો ને નાખી. કાશ્મીરી અને લાલ બે મરચું એડ કરી દીધું છે. અને અત્યારે ભાઈ છોકરાને ખવડાવવાનું હોય ને એટલે ધ્યાન રાખવું પડે. બટેકાનો વારો, ધાણા જરૂર એડ કરી દીધું છે. ને ભાઈ હા ને હવે અપડેટ થઈ ગયું છે બધું. પહેલાં બધા ને બટેકા ભૂંગળા બનાવતા ને એમને બને નાખતા. હવે બધા ગ્રેવીવાળા બટેકા બનાવે. આ બટેકા છે ને બધા ગ્રેવીવાળા બટેકા છે. તો ભાઈ હે ને 5 કેની ખુશીમાં આવે ને વિનયભાઈ આ બટેકા ભૂંગળા ખવડાવે ને એનો ભાઈ લાભ ઉઠાવે છે. તો બટેકા એડ કરી દીધા છે. ગ્રેવી વાળા બટાકા તો એકદમ રેડી થવા આવ્યા છે. ગ્રેવી વાળા બટાકા આપણા એકદમ રેડી થવા આવ્યા છે. હવે પછીનો ભાઈ વારો છે ભૂંગળાનો. હવે ભૂંગળા તળવાના છે. આપણે ભૂંગળા તળવાના છે. ભૂંગળા તળવા માટે ભાઈ જો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. બસ કમ્પ્લીટલી ભાઈ જો ભૂંગળા પણ થઈ ગયા છે. અહીંયા સ્ટોક કરે છે. ભૂંગળાનો સ્ટોક કરવાનો છે. બસ ભૂંગળાનો સ્ટોક તો ભાઈ વધારે કરવો પડે ને એટલે ભૂંગળા કળવાનું ચાલુ થઈ ગયું છે અને અહીં સ્ટોક કરે છે. 12:25 થઈ છે. અહીં 1 વાગ્યાનો ટાઈમ છે ભાઈ. એટલે 1 વાગે છોકરાને છે ને ભૂંગળા બટેટા જમવા માટે રીસેટ પડવાની છે. અવાજ આવ્યો કે ભાઈ તમને? ટન 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 ટન. હા ભાઈ બધી ડોલું કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે. અને રોજ બધા છોકરા ધીમે ધીમે આવવા માંડ્યા છે. બધા બાળકોને જમાડવાના છે. હે આ હે ને મહામંત્રી છે ને મહામંત્રી કે હે મધ્યાહન ભોજનનો. હા પછી બીજા ઘણા બાળકો ધીમે ધીમે આવે છે. અને આ જો આ લાઈન ચાલુ થઈ ગઈ છે. વાહ 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 ભાઈ વાહ. પ્રાર્થના પૂરી થઈ ગઈ છે. વાહ ડાયરેક્ટ ચાલુ કરી દીધું હવે. કેવા લાગ્યા બટેકા ભૂંગળા એમ?
ફૂલની અંદર છે ને ભાઈ બહેનો અને ભાઈઓનો બેનો અલગ અલગ વિભાગ છે. આ સાઈડમાં છે ને બહેનો વિભાગ. આ વિભાગ છે ને બધી બહેનોને જમાડવામાં આવે છે. ફાઇનલી આ હતો બટાકા ભૂંગળાનો વિડીયો અને ખાસ અમારા વિનયભાઈને 5K ફોલોવર છે ને એની ખુશીમાં હતો. ખાસ ફોલો કરી લેજો અને હા ખાસ એકવાર પાછું કહી દો ભાઈ આપણે આપણી આઈડી. મારી આઈડીનું નામ છે વિનય વર્ષ 007. હવે એકવાર જરૂર ભાઈને ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામમાં સારા વિડીયો બનાવે છે. તો હા અને ખાસ ભાઈ વિડીયોમાં પહેલી વાર અને નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ લોકો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.